ચોરી તો કરવી જ પડે. ભાગ 2 ગતાંગથી આગળ. પણ હજી તે બહાર જ છે. ખાતર પાડવું બાકી છે. હવે ચોર શિષ્ય ખાતર પાડવું શરૂ કરે છે. શું છે ખાતર પાડવાની પદ્ધતિ? શીલ સંતોષના ખાતર કીધા. ઈશ્વર પાસે જવા માટે શીલ, ચારિત્ર, સંતોષ, વૈરાગ્યની જરૂર પડે છે. એ બે સાધનોની મદદથી ધણીનું ઘર ખોલી શકાય છે કે અજ્ઞાનની ભીત ભાંગી શકાય છે. પછી તેમાં પ્રવેશવું કેમ? પ્રેમે પસારો કીધો રે. ઈશ્વર પાસે જવાનો સરળ રસ્તો છે પ્રેમ. અહીં પ્રેમ એટલે ભક્તિ. માત્ર તીવ્ર ભક્તિની મદદથી ઈશ્વરના દ્વાર ખોલી શકાય છે. સાધના યોગની, પણ અંતે પ્રેમ જ દરવાજા ખોલી શકે. અને જેવો શિષ્ય સાધક ઘરમાં પ્રવેશે છે તો તેને શું માલ મળે છે? સીધો સાદો નહીં, પણ સીધો પારસમણી. પારસમણી એટલે જે લોઢાને સુવર્ણમાં ફેરવી નાખે છે. ગુરુ પાસે જવાથી પારસમણીનો પહેલો સ્પર્શ થાય છે. સાધના કરવાથી પારસમણીનો બીજો સ્પર્શ થાય છે. અને સાક્ષાત્કાર થવાની ક્ષણે તો સાધક સિદ્ધ જ બની જાય છે. તેનું જીવન સુવર્ણમય થઈ જાય છે, કિંમતી બની જાય છે, મહામૂલું બની જાય છે. અને જેવો પારસમણીનો સ્પર્શ થાય છે કે શું અનુભવે છે? માલ મુક્તિ લીધો રે. એ પડે જ તેને મુક્તિ મળી જાય છે. ચોરીની ભાષા છે માટે લીધો રે લખ્યું છે, પણ હકીકતે તે મળે છે. આ ચોરીનું અંતે શું પરિણામ આવે છે? કઈ ફાયદો થાય છે ખરો? તો કહે છે, આરે વેળાએ હું ઘણું જ ખાટ્યો. અનેક જન્મોથી ચોરી કરવાનો પ્રયાસ તો કર્યો છે, પણ દર વખતે ફાવ્યા નથી. નાના મોટા સુખો કદાચ અનુભવે છે, પણ આ વખતે તો સદગુરુ રૂપી નિષ્ણાત ચોરી શીખવનાર મળવાથી ખૂબ ખાટે છે. આ ચોરી સીધી સેન્ટ્રલ બેંક સેફ વોલ્ટની છે. અનંત મિલકત તેમાં પડી છે. ગમે તેટલી લો, ખૂટવાની જ નથી. એટલે તે ઘણું છે એમ કહ્યું છે. તેના ખુલાસામાં આગળ કહે છે, માલ પૂર્ણ પાયો રે. આ વળી માલ કેવો છે? તે પૂર્ણ છે. આ ચોરી કર્યા પછી ડર નથી લાગતો, પણ પૂર્ણતાનો અનુભવ થાય છે. વ્યક્તિત્વ પૂર્ણ થઈ જાય છે. આ માલ મેળવી દાસી જીવન ધન્ય થઈ જાય છે. અને કૃતજ્ઞતા રૂપે તે દાસી જીવન સત ભીમને ચરણે પડે છે. અલખ મેળવનાર એવા નિષ્ણાત અને સિનિયર ચોર એવા સદગુરુને નમે છે. કારણ મારો ફેરો ફાવ્યો રે. તેમના માર્ગદર્શનના પરિણામે તેનો ચોરી કરવાનો ફેરો સફળ થઈ ગયો છે. ચોરીમાં તેને ઈશ્વર, અલખ, પૂર્ણત્વ, મુક્તિ કેટલું મળે છે? આખો ભવ ચાલે તેટલું મળી જાય છે. ભવસાગર તરી જાય છે. મીરાની ભાષામાં ખર્ચે ન ખૂટે તેટલું ધન મળે છે. ધન મેળવવું અયોગ્ય નથી, પણ મીરા જેમ ધન મેળવાય તો પછી હરખ હરખ જસ ગાયોની અનુભૂતિ થતી રહે છે. દાસી જીવન જેમ પારસમણી મળે છે, પણ આ બંને મળે છે સદગુરુને કારણે, એમની કૃપાથી. એટલે જ નમ્રતાથી દાસી જીવન ગુરુના ચરણે પડે છે. અને મીરા પણ વસ્તુ અમોલિક દી મેરે સદગુરુ કૃપા કર અપનાયો એમ કહે છે. ગુરુએ કૃપા કરી માટે નમ્રતાથી સ્વીકારી છે. પણ તે મેળવવા માટે ફરી મીરા કહે છે તેમ જગમે સભી ખોવાયો, માયાવી જગતને છોડવું પડે. સંસારના કહેવાતા આનંદો ખોવા પડે, પણ જો છોડી શકાય અને ચોરી કરતા આવડી જાય તો મીરા કહે છે તેમ જન્મ જન્મ કી પૂંજી પાઈ, બધા જન્મો સફળ થઈ જાય છે. હવે કશું મેળવવાનું રહેતું જ નથી. એટલે ગદગદ થઈ કહે છે, હરખ હરખ જસ ગાયો રે. મીરા રામરતન કહે છે તો દાસી જીવન પારસમણી કહે છે. મીરાની ભાષા શુદ્ધ ભક્તિની છે. દાસી જીવનની ભક્તિ સાથે યોગની સાધનાની ભાષા છે. મીરા પ્રાણાયામ વગેરેમાં નથી પડ્યા, કેવળ ભક્તિથી આ રતનને પામ્યા છે. દાસી જીવન ભલે ભક્તિપૂર્વક પણ યોગ માર્ગે સિદ્ધિ મેળવે છે. મુદ્દો માર્ગનો નથી, ચોરીની પદ્ધતિ નથી. સાધનાની ગાઢતા છે, સાતત્ય છે. યોગ માર્ગ હોય કે જ્ઞાન માર્ગ કે નામ માર્ગ, મુદ્દો છે તીવ્રતા. સમગ્ર જીવન સમર્પી દેવાની તૈયારી, બધું જ ખોવાની તૈયારી, સાંકડા અને વસમાં માર્ગે ચાલવાની તૈયારી. આ ચોરીમાં જેલ નથી, ઉલટું ભવસાગરની જેલમાંથી અંતિમ મુક્તિ છે. અલકના મહેલમાં રહેવાનું છે શાશ્વત. માટે સંતો કહે છે, આવી ચોરી કરો અને મુક્ત થાઓ. પારસમણીની ગેરંટી છે.